સીતારામ બધાઈને। આજે છે ગુરુવાર અને વાગી ગયા છે 5। હજી નવરી થઈ નથી પણ વિડીયો મૂકવાનો ટાઈમ થઈ ગયો। ધંધો આપણો પહેલાં, વ્યવસાય આપણો પહેલાં, આપણા કહે ને કે ધંધામાં ધ્યાન આપવું એમ વ્યવસાય પહેલાં ટાઈમ થાય વિડીયો મૂકવાનો એટલે બધું કામ પડતું મૂકી અને વિડીયો બનાવી લઉં। મિત્રો, તરસ છુપાઈ જાય, બોટલ લઈ લઈએ પાણીની એટલે બોટલમાં પાણી ખલાસ થઈ જાય એટલે બોટલ પણ આપણને બોજ લાગવા માંડે છે અને આપણે બોટલને ફેંકી દઈએ છીએ। જીવનનું પણ કંઈક આવું જ છે। જ્યાં સુધી આપણા બાળકો નાના છે, આપણી જરૂરિયાત છે, પોતાની જાતે કંઈ કામ કરી શકતા નથી, આપણા ઉપર ડિપેન્ડેડ છે અને બીજો કોઈ વિકલ્પ એની પાસે નથી, ત્યાં સુધી આપણી ઘરની અંદર જરૂરિયાત છે। જેવું બધું પૂર્ણ થઈ જાય, પંખીને જેમ પાંખો આવી જાય અને પંખી જે છે એ ઉડી જાય, એમ બાળકોને પણ પોતાના પગે ચાલતા શીખી જાય, પોતાના વ્યવસાયની અંદર લાગી જાય, પોતાના પરિવારની અંદર પોતે જોડાઈ જાય, પોતાના ઘર બહાર વસી જાય, એ પછી દીકરો હોય કે દીકરી, એ પછી માતા પિતા, પરિવારજનો અને એની સાથે જોડાયેલા એ બધા જ જે છે એને ખાલી બોટલ જેવા લાગે છે। માત્ર ને માત્ર દરેકને એનો પરિવાર ગમતો હોય છે અને આ જે છે ને એ કોઈ ખરાબ બાબત નથી, એક સ્વાભાવિકપણું છે, જેને સ્વાભાવિક સાદૃશ્ય કહેવામાં આવે છે। પતંજલિ નામના ઋષિ આપણા આજથી 2200 વર્ષ પહેલાં આપણી પૃથ્વી પર થઈ ગયા, જે મહાન વૈજ્ઞાનિક હતા, આયુર્વેદાચાર્ય હતા। અત્યારે બાબા રામદેવ જે છે એ પતંજલિ નામની પ્રોડક્ટ બહાર પાડી અને દેશ વિદેશની અંદર વ્યવસાય ખૂબ પુષ્કળ પ્રમાણની અંદર ચલાવે છે। એ પતંજલિ કોણ હતા? તો પતંજલિ જે છે ને એ મહાન આયુર્વેદાચાર્ય હતા। મહાભાષ્ય નામનો એણે ગ્રંથ રચ્યો હતો અને એની અંદર એણે આયુર્વેદનું તમામ બાબતનો ઉલ્લેખ કરેલો છે। આજે બાબા રામદેવ જે છે એ ક્યાંક ને ક્યાંક એનું પઠન કરી અને પ્રોડક્ટ બનાવે છે અને દેશ વિદેશની અંદર આ સંસ્થા જે છે એ ચલાવે છે। પતંજલિ એ પણ સરસ મજાનું આપણને ઉદાહરણ આપ્યું છે, કારણ કે એ વૈજ્ઞાનિક હતા કે માટીનું ઢેફું જે છે ને એ તમે ગમે એટલું ઊંચું ઉછાળો, ગમે ત્યાં ઊંચું ઉછાળો, તમારી અંદર જેટલી શક્તિ છે એટલું માટીના ઢેફાને ઊંચું કરો એટલે એ ઊંચું તો જશે, પરંતુ એ ઊંચે જઈ અને પાછું આવશે તો પૃથ્વી પર જ, કારણ કે એ પૃથ્વીની ઉત્પત્તિ છે। અને સૂર્યના કિરણો જે છે એ અંતરિક્ષમાંથી આવે છે, સૂર્યના કિરણો અંતરિક્ષમાંથી નીચે આવે છે એટલે એ નથી તો આડા જતા કે નથી ત્રાંસા જતા, એ સીધા સૂર્ય તરફ પાછા ગતિ કરે છે। અગ્નિ જે છે એ સૂર્યની ઉત્પત્તિ છે, પૃથ્વી પરનો રહેલો અગ્નિ સૂર્યની ઉત્પત્તિ છે અને અગ્નિ જે છે તમે પ્રગટાવો એટલે ગમે એવડો અગ્નિ પ્રગટાવો પણ એની જ્વાળા તો હંમેશા ઊંચે તરફ જ પ્રગતિ કરે છે, કારણ કે ઉત્પત્તિ કોની છે એટલે ત્યાં જવા જ ગતિમાન થાય છે। આપણું પણ કંઈક આવું જ છે, વિજ્ઞાન સાથે જોડાયેલું આપણું જીવન છે કે ગમે ત્યાં તમે ભટકો, ગમે ત્યાં ફરો, રખડો ફરો, છેલ્લે તો અંતિમ આપણે જેની ઉત્પત્તિ હોય ને ત્યાં જ આપણે પાછા ફરીએ છીએ। ઘણી વખત આપણે કહીએ છીએ કે મારું વતન મને ખૂબ વહાલું છે, મારું ગામ મને ખૂબ વહાલું છે, મારું કુટુંબ મને ખૂબ વહાલું છે, મારા માતા પિતા મને ખૂબ વહાલા છે, કારણ કે આ આપણું જન્મસ્થળ છે અને આપણી ઉત્પત્તિ છે અને આપણે અંતે તો ત્યાં જ પાછા સામેલ થવાના છીએ, એટલે ઉત્પત્તિનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી। માણસ ગમે એટલું ઉછાળા મારે, થાકી હારી અને છેલ્લે પાછું એના ઘરે જ આવે છે ને એનું કારણ એ છે, બીજું કાંઈ જ છે નહીં। તો બાળક જો પાંખો નથી આવી ત્યાં સુધી આપણી સાથે રહીએ અને પાંખો આવી જાય પછી એ એના માળાની અંદર વયું જાય, પોતાનો ખુદનો માળો બનાવે, એ સ્વાભાવિકતા છે અને આ સ્વાભાવિક સાદૃશ્યનો નિયમ જે છે એ આપણા હજારો વર્ષો પહેલાં આપણા પતંજલિએ આપેલો જ છે। એટલે તમને જે છે ને જીવન જીવવું જે છે ને અઘરું ન પડે, તમે ક્યાંક ને ક્યાંક પુસ્તકો વાંચતા થઈ જાઓ, નવરા બેઠા હોય ત્યારે મોબાઈલની અંદર અર્ધનગ્ન રીલોની અંદર આપણો સમય પસાર ના કરીએ, ક્યાંક સારા સુવિચાર વાંચીએ। હા, હું એકલી બોલું કે અમારે સાપલી એમ કહે છે કે એકલી બોલમાં મારી સામે વાતું કર,
જ બા નથી બોલતા તો ચાપલી, કોક મને ટોકવાવાળું તો હોવું જોઈએ ને. તો શું કામે આ પ્રકૃતિ આવી છે? આપણે આ પ્રકૃતિ જીવન જીવતા શીખવે છે, આપણા પુસ્તકો જીવન જીવતા શીખવે છે, અનુભવો જીવન જીવતા શીખવે છે કે ગમે એટલા ઉછળકૂદ કરો, જેમ પક્ષી જે છે એ છેલ્લે મોટું થાય એટલે એનો ખુદનો માળો બાંધે, એમ બાળકો પણ ખુદનો માળો બાંધવાના જ છે. એમાં દુઃખની વાત શું છે? સારું છે કે આપણે જીવતે જીવતા આપને ખબર પડે કે ના, એ જીવન જીવતા શીખી ગયા છે અને દરેક માતા પિતાએ ખુશ થવું જોઈએ. આજે મને ઘણા પૂછતા હોય કે બેન, તો એક દીકરો તમારો વિદેશમાં છે, એક દીકરો કચ્છમાં છે, બધા અલગ રહીએ, તમને ક્યારેય તમારા સંતાનોની યાદ નથી આવતી? ખૂબ યાદ આવે. કેમ યાદ ના આવે? ઘોડિયામાંથી 9 મહિના પેટમાં રાખી સહન કરી 365 દિવસ, એક વર્ષનું બાળક થાય ને એટલે 365 દિવસ માતાએ વેદના વેઠી હોય, દિવસ અને રાત એક કર્યા હોય. બાળક કેમ યાદ ના આવે? યાદ તો આવે. પણ હવે આપણા બાળકો જે છે એ મોટા થઈ ગયા છે. હવે પહેલાં જેટલી આપણી એને જરૂર હતી એટલી હવે એને નથી, અને એને મોટા કરનાર આપણે ખુદ છીએ. આપણે જ ઈચ્છતા હતા કે એના પગભર થાય, કોઈ ઉપર ડિપેન્ડ ન રહીએ, આપણા ખુદ ઉપર ન રહીએ. હવે એ જીવન જીવતા શીખી ગયા છે. હા, આપણી સામે ઝઘડો, કજિયો, કંકાસ કરતા હોય, આપણે લેખતા તુણતા ના હોય, આપણે ગણકારતા ના હોય, તો બરાબર છે કે કદાચ આપણે દુઃખ થાય. ને કદાચ એવું પણ બને તો આ તો મહાભારત કાળથી ચાલ્યું આવે છે ભાઈ. આની અંદર કાંઈ દુઃખ જેવું છે નહીં. મનુષ્ય જન્મો એકલો અને મરવાનો પણ એકલો. જેટલી માયાજાળ આ પૃથ્વીના તત્વો પરથી છૂટે વધારે, એટલું જ જીવન જીવવું એ ખરેખર આપણા માટે સહેલું બની જતું હોય છે. એટલે બહુ એટલું બધું લાગણીની અંદર હું ડૂબી નથી જતી. આવે તો પ્રેમથી રહેવાનું. મારી ઢીંગલી આવે તો સરસ મજાની એને રમાડતી હોય, જ્યાં સુધી અહીં રહીએ ત્યાં સુધી રમાડું. શાંતિથી રહેવાનું, કાંઈ પણ બોલવાનું નહીં, ચૂપ રહેવાનું. આ બધું જે છે ને આપણે દુનિયાની અંદર અનુભવો શીખવી દઈએ. અને ઝઘડી અને કોના ઘર ખોટા? તમે એક પણ ઉદાહરણ એવું લેજો, એક પણ ઉદાહરણ કે કજિયો થયો હોય અને એનું સારું પરિણામ આવ્યું હોય. કદાચ એ કજિયાની અંદર, એ ઝઘડાની અંદર આપણે વિજયી બન્યા હોય તો પણ એ વિજય ખરેખર પરાજય સમાન જ છે. કારણ કે સામેવાળો માણસ હાર્યો છે. અને આપણે તો કોની સામે જીતીએ? આપણા પરિવાર સામે ઝઘડો કરીએ અને જીતીએ તો એ આપણી જીત કહેવાય નહીં, એ પરાજય જ છે. કારણ કે મહાભારતનું ઉદાહરણ લ્યો તો 5 પાંડવો કૌરવોની આખી સેનાનો નાશ કરી અને જીતાતા તો ખરી, પણ રાજગાદી ભોગવી શક્યા નહીં. ભાઈને હરાવી અને ભાઈ કોઈ દિવસ રાજગાદી પર બેસે, એ રાજગાદી ઉપર સુખી રીતે પોતે બેસી શકે નહીં. આ જીવન છે અને જીવનનું ચક્ર બહુ અઘરું છે સમજવું. અને જો સમજાઈ જાય તો તમે જીવતા શીખી ગયા છો અને શાંતિથી અને સંતોષપૂર્વક જીવતા શીખી ગયા છો. અને કદાચ હું તો મારી જાતને ખુશનસીબ સમજું છું કે સારું છે કે ઘરની અંદર જે છે ને આપને મોકો મળે છે ઈશ્વર તરફ ધ્યાન આપવાનો, ભગવાન તરફ ધ્યાન આપવાનો. અને સૌથી વધારે તો મને અત્યારે મોકો મળે છે બાની સેવા કરવાનો. કોઈ રોકટોક કરવાવાળું નહીં. બસ નોકરીથી આવીને બાએ શું કર્યું છે એ જ જોવાનું, બા તરફ જોવાનું, બાની પાછળ પાછળ ફરવાનું. કદાચ બા નહીં હોય ત્યારે દ્વારકાધીશ છે મારો. અને જ્યાં સુધી આપણા હાથ પગ હાલે ને મિત્રો, ત્યાં સુધી જીવનની અંદર કોઈ ઉપર બોજરૂપ ના બનીએ તો આપણા માટે ખરેખર સારું છે. અને જેટલું પણ થાય એટલું હાથેથી કામ કરીએ, આપણી જાતે કામ કરીએ એટલે શરીર પણ નિરોગી રહીએ. પારકી આશા સદા નિરાશા. કોક આપને આપશે, કોક આપને જમવાનું બનાવી દેશે, કોક આપણા 2-4 કામ કરી દેશે, કોક આપણી પાસે સારી સારી વાતો કરશે, કોક આપને એમ કહેશે કે તમે ચિંતા કરોમાં, હું બેઠો કે બેઠી છું. આ કોક છે, આ તમારા કોઈ છે નહીં. અને કોક પારકી આશા ક્યારેય જીવનની અંદર રખાય નહીં. એટલે જીવનનો સિદ્ધાંત છે કે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. તમારા સિવાય તમને સુખી કરનાર તો આ પૃથ્વી પર કોઈ છે જ નહીં. તો શું કામે પારકી આશા રાખીને ઓલું વયું ગયું, ના વયું ગયું, ના નથી ને ઓલું નથી ને એકલું ગમતું નથી, નામ નથી થતું ને પહેલાં કેવા રહેતા હતા ને પહેલાં કેવા છોકરા નાના હતા ને આપણે બધા ભેગા હતા. ને સમય છે, સમયનું ચક્ર અવિરત ફેરે જ રાખે છે. બધાને બધાની જરૂરિયાત પૂર્ણ કરવાનો પૂરેપૂરો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે. એકલું રહેવું હોય તો એકલા રહેવા દેવાનો અધિકાર છે, એની ઈચ્છા પ્રમાણે જીવવા દેવાનો અધિકાર છે. એ જન્મ આપણે પેટે ધર્યો છે એમાં એનો કોઈ દોષ નથી. આપણે પેટે જન્મ ધર્યો છે તો આપણે એને બાંધીને રાખી મૂકીએ એવો આપણો રાઈટ છે નહીં. એની ઈચ્છા મુજબ જીવવા દેવું જોઈએ. અને એના
કોઈ પણ પ્રકારના વિચારો હોય એની અંદર આપણે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. બાળકની ઈચ્છા જે કરવાની હોય બસ આપણે એ ખોટું કરતો હોય તો આપણે એને અટકાવશું, પરંતુ કાંઈ પણ સાચું કાર્ય કરતો હોય અને છતાંય આપણું પચપચ ચાલુ હોય ને પછી મા બાપ જે છે ને એ છોકરાઓના દુશ્મન જેવા બની જાય કે આખો દિવસ કટ ચાલુ, આના કરતાં તો ડોહલા ના હોય ને હારા. એટલે સમજ કે ને જાયગા ત્યાંથી સવાર. સમજીએ ને તો જીવન બહુ અઘરું નથી, બહુ સરળ છે, બસ જીવતા આવડવું જોઈએ. અને હરેક હાલની અંદર ચાલશે ફાવશે અને દોડશે. ગમે ત્યાં હું સૂઈ જઈશ, ગમે એવી જગ્યાએ છે હાલશે, ગમે એ ભોજન હશે હું જમી લઈશ, બપોરનું હશે તો કાંઈ વાંધો નહીં, પેટ ભરવાથી કામ રાખવાનું. જીભના સ્વાદ બહુ દુઃખ આપે, એમ શરીરના શોખ, જીભના સ્વાદ અને જરૂરથી વધારે ઈચ્છાઓ અને આવકથી વધારે કરતો દેખાડો આ જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. આપણે જે છે ને દુઃખી કંઈ રોટલેથી નથી, મકાનથી નથી, જીવન જરૂરિયાતથી નથી. જીવન જરૂરિયાતની વસ્તુ તો ક્યારેય મોંઘી છે જ નહીં. અનાજ એટલું મોંઘું છે કે તમે ન કરી શકો, ખાઈ શકો. તમે કાયમના 100 રૂપિયા કમાતા હોય ને તોય તમારું વાંધો ન આવે, મને એવું લાગે છે. કારણ કે ભોજન એટલું બધું અઘરું છે જ નહીં. માણસ ભોજનનો સંગ્રહ કરી જ ન શકે, કારણ કે એમાં કીડા પડી જાય. અને જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુઓ છે ને એ ભગવાને જે છે ને સંગ્રહિત થાય ને એવી ક્યાંય રાખી જ નથી. તમે ગમે એટલી જાળવણી કરો ને એમાં બગડી જાય છે. એટલે એનો તો માણસ સંગ્રહ ન કરી શકે. તમે પેટમાં કોઈ દિવસ સંગ્રહ કરી શકો મહિના દીનું ખાઈ લીધું ભેગું, કે ભાઈ મહિના દી પછી ન ચડે તો ઉપાધિ નહીં. એટલે આવું છે મિત્રો, બસ જિંદગી જીવતા આવડવી જોઈએ. તો આ જિંદગી છે ને એ જીવતા આવડી જાય ને તો પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે, કે સ્વર્ગ ગોતવા જવું પડે એમ છે નહીં. બા જે છે એ 4 પગે ચાલે છે અને હું આમે બેઠી વિડીયો બનાવું છું. તો આવા જ મારા વિડીયો જોવા માટે, અને જો મારા આવા વિચારો સાથેના તમને વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. બાને બેહાડવા માટે થઈને કંઈક ને કંઈક એવું હળવું એને આપવું પડે. અત્યારે લઈ આવ્યા છે વેનીલા આઈસ્ક્રીમ. કાલે લખું લઈ આવ્યો તો, એક ડબલી ખવડાવી હતી ને એક રાખી હતી બા માટે, એક મેં ખાધી હતી, અત્યારે રાખી દીધી છે. આજે છે ને શરદી જેવું ઠંડી જેવું નથી, જરાય ગરમી છે અત્યારે, એટલે આઈસ્ક્રીમ ખવડાવી દઉં. દાંત ન હોય ને તો આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક ને બધા જ્યુસ ને એવું બધું બાને વધારે ભાવે. આજે સંતરા થઈ રહ્યા છે, એટલે સંતરાનો જ્યુસ કાઢવાનો વારો નતા આવ્યો ને હું નવરીએ નથી આ જ્યુસ કાઢવા, જરાય કામના ઢગલા પડ્યા છે. કાલે કામ મોટો મારો દીકરો આવ્યો તો કામ નહોતું થયું, એને વયું જવું હતું. એ થોડીક વાર મા દીકરો બાજુમાં બેઠા, 3 દી થયા. એ આવ્યો તો 3 દી થયા, પણ લગ્ન હતા તે લગ્નમાં હતો. હવે એને આઈથે કાંઈક વસ્તુ દઈએ ને આઈથે, એટલે અડધા માદણા બોલાવે ને માખ્યુંને મારા કરે. એના કરતાં આપણે ખવડાવી દેવી હારી બેહીને. આ છે ને ડ્રાયફ્રૂટ વિનાની આવે, વેનીલા આવે ને ડ્રાયફ્રૂટ વિનાની આવે ને એને મોઢામાં આડી ન આવે. આપણે ખાઈએ એ કાજુ બદામવાળી આવે, જેવી ખાવી હોય, જે ફ્લેવરની ખાવી હોય એની. બાની એમને સિમ્પલ હોય આઈસ્ક્રીમ. લખુને ખબર છે એટલે એ જે લઈ આવે ને આઈસ્ક્રીમ આટો મારવા આવે એટલે કંઈક ને કંઈક લઈને આવે, એટલે એ સાદી જ લઈને આવે. કાલે 2 આવી સાદી લઈને આવ્યો હતો, 2 ઓલી મોટી લઈને આવ્યો હતો ડ્રાયફ્રૂટવાળી. જાય આમ મારી બાની જિંદગી. મોઢું તો ખોલો હરખું, છોકરાની જેમ છે. આજ તો બેઠા, નહીં તો હમણાં શું કરે બા, 4 પગે હાઈલે રાખે ને હું વાઈટ કોણ ચમચી લઈ લઈને વાહે ફેરે રાખું. એની વાહે ફરી ચમચીમાં લઈ અડધું જાય એઠું ઢોરાતું ને એની વાહે પકડીને ખવડાવવું પડે. આજ મારા જેઠ બપોરે ઘરે હતા, હું આવી ને સ્કૂલે તો અજીત કે મારા જેઠ ઘરે હતા, તો એ થોડીક વાર રહ્યા બા માટે. મને તેડવા આવે ને ત્યાં સુધી ઘરે રહીએ. કે બાઈએ તો થકવી દીધા, એ કે હળિયું જ કાઢે, ઓલું બાયણું બંધ કરીએ તો વાહ ભાગે, માંથી બાયણું બંધ કરીને ભાઈ આખો દી ને રાત એમ કરે બા. ઘડીક વાર એમ નથી કરતા, દી ને રાત આખો દી એમ કરે બા. કાયમ આપણે રાખતા હોય ને એટલે આપણે વાંધો ન આવે. ઓલા ખબર જ ના હોય કે બા શું કરે છે, તો એ બિચારાને થોડીક તકલીફ થાય અજાણાને. બા તો છે ને વાંચવા બહુ અઘરા થઈ ગયા છે. અત્યારે વાગ્યા છે હજી બહુ વાંધો નથી, 5 વાગ્યા અને છે તડકો હજી. આજે આજ તો બહુ જ ગરમી જેવું છે, બહુ પવન, ધૂળું ઉડે એકદમ. ઘર આખું બપોર ભર્યું હતું ધૂળુંવાળું, પહેલાં સાફ કરી નાખ્યું ઘર સાફ કરીને પછી કચરો વાળું, પછી ફિનાઇલના પોતા મારવા છે હજી, કારણ કે બાનું તો ચાલુ જ હોય પ્રોગ્રામ.
બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા છે ને એ બે હરખા છે જીવનની અંદર. આ વસંત અને પાનખર બે ઋતુ આપણા જીવનની અંદર છે ને, ભગવાને જે વૃક્ષોની અંદર આ વાતાવરણ જે અંદર બનાવ્યું છે ને એ આપણા જીવનને લાગુ પડે. બધી અવસ્થા આવે. વસંત ઋતુમાં મોજ પડી જાય આપને, એ સરસ મજાના કુમળા ફૂલ જેવા આપણે હરખા થાય ને. વાટાણે લગ્નની સિઝન ચાલુ છે તી હમણાં છોકરીઓ તમે જોવો તો લગ્નનો આનંદ તો માણતી જ નથી હો. બેનો જાય ને લગ્નમાં તો લગ્નનો આનંદ તો માણતી જ નથી. હાથમાં મોબાઈલ. વિધિની એ કઈને પૂછજો, જો નાની અટાણની પેઢી છે એને કાંઈ વિધિની ખબર હોય તો. મોબાઈલ હાથમાં, કપડાં એવા આમાં આખો દી જ્યાંથી પ્રોગ્રામમાં જાય ને ત્યાંથી હાથમાં મોબાઈલ લઈ અને સેલ્ફી પાડે રાખીએ. ફોટા. હવે છે ને ફોટાની દેખાડાની દુનિયા થઈ ગઈ છે. માણસ ખરેખર લગ્નનો આનંદ જે લેવો જોઈએ એ તો લેતી જ નથી. એટલે આ પાનખર ઋતુની અંદર આવું હોય. પાનખર ઋતુ આવે ને એટલે આવું થાય. કેવું ફટાફટ ચાખો આઈસ્ક્રીમ થઈ ગયા. આવું બહુ ભાવે. આઈસ્ક્રીમ ભાવે, પછી જ્યુસ બધાય ભાવે. આ હાલી ચાલી હગે ને 4 પગે અળિયું કાઢે ને એનું કારણ એ છે એક મગજ સિવાય બધું બાનું બરોબર છે. ખબર નથી પડતી ને 1-2 ઇન્દ્રી ખરાબ થઈ ગઈ એટલે એ ખબર નથી. બાકી કંઈ વાંધો નથી બાને. પૂરું હજી બેગ ડાબલી દે ને તો હજી ખાઈ જાય, પણ વધારે હવે નત બા નત પૂરી થઈ ગઈ હો. હવે મારે નથી ખાવી, મારા હાટું નથી રાખી, પૂરી થઈ ગઈ હો. ઓલી લાકડાની ચમચી આવે પણ એ ચમચી ન વાપરે. હવે નત પૂરી થઈ ગઈ બા, પૂરી થઈ ગઈ. જો હજી છે એ કે ને હજી છે. બાનું કામકાજ આવું છે. આઈસ્ક્રીમ તો બાને હદ ભાવે. મોટી આઈસ્ક્રીમની આવડી 2-3 ડબ્બી ખવડાવું ને તો એ ખાઈ જાય, પણ ખાવામાં બધી મર્યાદા હું છે ને બહુ જ રાખું. કોઈ ખાવાનું દેવા આવે, ઘણા એને એમ થાય કે ડોહું માણા છે, હગાવાલા આવતા હોય તો કોઈ ગાંઠિયા લઈ આવે ને કોઈ હું બધું ચોખ્ખા શબ્દ ના પાડું. મને પૂછા વિના કાંઈ ખવડાવવું નહીં, કારણ કે પછી ટોયલેટ બાથરૂમનો પ્રોબ્લેમ છે ને મારે સાફ કરવો પડે. અને ખાઈ તો બેને તો કાંઈ ખબર નથી પડતી. જેટલું દ્યો એટલું એને બિચારાઓને ભાવતી હોય વસ્તુ તો આપણે ખાવાના છે. પેટ ગયા કામ છે પછી બિચારાઓના. એટલે આવું છે. હવે ના તાલો આવજો મિત્રો, નહીતર બાની પાસે ડાબી નથી. પૂરી થઈ ગઈ. ક્યાં લા ન જો ક્યાં હાવ લુહણ પુહણ છે એ એને દેખાય. જો કેવા છે આમાં, જો કેવી આઈસ્ક્રીમ ભાવે છે. હાવ લુહણ પુહણ છે ઈ ચાટે ખોટા. જો આપણે થઈ ખાવ લુહણ પુહણ ક્યાં દેવું. આ તો આર્યું છે ને આંગળીથી ચાટી જાય છે. હજી એમાં છે જીનકું છોકરું જેવું છે. હવે ના જો ક્યાં જો ક્યાં આવે, જો ક્યાં હજી દે ચડે વાદે ચડે મારું દે એમ કરે. હાવ નાનું, હાવ 6 મહિનાનું બાળક છે નાનું. અમારે મનસાથી નહીં, નાનું બાળક. આવજો નકર હમણાં ડબલી જો હે ને તો જોઈએ જ રાખશે દે મને દે.